આવી આકૃતિ હોય ત્યારે એને આપણે ત્રિકોણ કહીએ છીએ મિત્રો। આ કેટલા ત્રિકોણ છે? એક ત્રિકોણ રહેલું છે। આ આકૃતિમાં જોઈએ તો આકૃતિમાં જે આ ખાના આપેલા રહ્યા એ દરેક ખાનાને ક્રમ આપી દેવાનો। 1 2 3 4 કેટલા ખાના છે મિત્રો? 4 ખાના છે। જેટલા ખાના હોય એટલા સુધીનો સરવાળો કરવાનો મિત્રો। તો 4 સુધીનો સરવાળો કરશું। 1 2 3 4 4 સુધીનો સરવાળો કેટલો થશે મિત્રો? 10 થશે। તો આપેલ આકૃતિમાં કેટલા ત્રિકોણ છે? 10 ત્રિકોણ છે। આમાં જોઈએ મિત્રો, આમાં વધારે ખાના છે, જો જેટલા ખાના છે એટલા ક્રમ આપી દેવાના અને ત્યાં સુધીનો સરવાળો। 1 2 3 4 5 6 6 સુધીનો સરવાળો કરશું મિત્રો। તો 6 સુધીનો સરવાળો કેટલો થશે? 1 2 3 4 5 અને 6 6 સુધીનો સરવાળો થશે 21। આપેલ આકૃતિમાં કેટલા ત્રિકોણ છે? 21 ત્રિકોણ રહેલા છે। પછીનો જોઈએ તો આમાં અહીંયા સુધી જ આપેલ છે અને અહીંયા આખામાં છે। તો આમાં શું કરવાનું મિત્રો? આપણે જે આધાર હોય ને આધાર ની આ સંખ્યા મૂકવાની। તો અહીંયા આધાર છે તો 1 2 3 સુધી જ લખશું મિત્રો। આગળ લીટી જતી નથી, આગળ ખાનું છે નહીં, તો જ્યાં આધાર છે ત્યાં જ આપણે સંખ્યા મૂકશું। પછી મિત્રો 1 2 3 4 5 તો અહીંયા તો હતું એમ 5 સુધીનો સરવાળો કરશું મિત્રો એટલે થશે 15। અહીંયા 3 સુધીનો જ સરવાળો કરવાનો, જેટલી સંખ્યા એટલો સરવાળો। તો 3 સુધીનો સરવાળો કેટલો થશે મિત્રો? 3 4 5 અને 6। હવે આ બંનેનો સરવાળો તો 6 ને 15 કેટલા થશે મિત્રો? 21। આપેલ આકૃતિમાં કેટલા ત્રિકોણ છે? 21 ત્રિકોણ છે। પછીનો દાખલો જોઈએ મિત્રો, આમાં જેટલા ખાના છે એટલા ક્રમ આપી દો। 1 2 3 4 5 અને 6 6 સુધીનો સરવાળો। હવે મિત્રો આમાં વધારે હોય તો શું કરવાનું? ત્યાં પણ ક્રમ આપી દેવાના। 1 2 3 4 4 સુધીનો સરવાળો કેટલો થશે મિત્રો? 10। અહીંયા ક્રમ આપી દો 1 2 3 3 સુધીનો સરવાળો કેટલો થશે મિત્રો? 6। અહીંયા 6 સુધીનો સરવાળો મિત્રો કેટલો થશે? 21। હવે આ ત્રણેયનો સરવાળો 10 ને 6 16 16 ને 21 37। તો આપેલ આકૃતિમાં કેટલા ત્રિકોણ છે? 37 ત્રિકોણ રહેલા છે। પછીનો દાખલો જોઈએ મિત્રો, આ આકૃતિમાં તમને આ ત્રિકોણ દેખાતો હશે। તો આ ત્રિકોણ છે અને એમાં જુઓ તમે આ આડા ખાના છે। તો આ ખાના છે જો આમાં કરતા એમ જ આમાં ક્રમ આપી દેવાના। 1 2 3 3 સુધીનો સરવાળો કેટલો થશે? 6। અહીંયા પણ સેમ અહીંયા છે એવી જ રીતના અહીંયા છે, તો અહીંયા પણ ક્રમ આપી દો 1 2 અને 3 તો 3 સુધીનો સરવાળો કેટલો થશે મિત્રો? 6 6 ને 6 કેટલા થશે? બંનેનો સરવાળો 12। આ 3 છે એ આ ત્રિકોણમાં પણ ગણવામાં આવ્યા, આ ત્રિકોણમાં પણ ગણવામાં આવ્યા, બે વખત ગણેલ છે એટલે એક વખત માઈનસ કરશું એટલે 12 માંથી 1 કાઢશું કેટલા થશે? 11। આપેલ આકૃતિમાં 11 ત્રિકોણ છે।